સ્કૂલનું નામ શું છે? નહીં સમજાય, ધીરેથી બોલ. ગમે છે તને સ્કૂલમાં જો ગમે છે? મજા આવે છે? શીખવા મળે છે? ગિફ્ટ પણ મળે છે તને સ્કૂલમાં? શાના માટે ગિફ્ટ મળે છે? બાકી બીજું શું થાય છે? પ્રવૃત્તિઓ થાય છે સ્કૂલમાં? તું લે છે? ભાગ લે છે તું ડાન્સમાં? પછી ગાવામાં? પછી શાના પર ડાન્સ કર્યો હતો તે છેલ્લા? કયા ગીત ઉપર? તેરી મેરી. અને અહીં આશાદીપમાં તો કેટલા સમયથી આવે છે તને ખ્યાલ છે? કયા ધોરણથી આવે છે અહીંયા તો? હમણાં જ આવી હતી? હમણાંથી જ શરૂ કર્યું ત્યાં આવવાનું. ગમે છે તને અહીંયા પણ? શીખવા મળે છે? અહીંયા શું શીખવા મળે છે અહીંયા આવીશ? બધું જ સરસ. પછી સરસ ભણવાનું. પછી શું કરવાનું ભણીને? બુદ્ધિશાળી બનવાનું. શું બનવાનું? બુદ્ધિશાળી બનવાનું. ગમ્યું તને મેં આજે આવ્યા તને મળવા તો? સારું લાગ્યું? શું ગમ્યું તને આજે? ચિત્ર કરાવી ગમ્યું. પછી વાર્તા ગમી? કોણ કોણ હતું વાર્તામાં? કપી, વાંદરો અને મગરનું નામ નહોતું આપ્યું? દીદીએ નામ નહોતું આપ્યું મગરનું? કે આપ્યું હતું? કોણ કોણ હતું મગરમાં? અમીર મગર, પછી ખુશી મગર, હિરણ મગર, બંને હિરણ મગર. ગમી તને વાર્તા સાંભળવી? ગમી? મજા પણ આવી તને? બધું માસ્ક પહેરાવીને મગર બની ગયા ને તમે? પછી શું કરતા હતા તળાવમાં? તરતા હતા. પછી એકદમ શું વિચાર આવ્યો? શું વિચાર આવ્યો? ગૌરાંગ મગરને શું વિચાર આવ્યો? કે કપી જે ફળ આપે છે એ તો કેટલા મીઠા છે. તો જો કપી આટલા મીઠા ફળ ખાતો હશે તો એનું હૃદય પણ કેટલું મીઠું હશે. તો આપણે શું કરીએ? પણ થયું એવું? થયું? ખોટું થાત ને? એવું થાત તો ખોટું થાત. કપી તો મિત્ર હતો ને તમારો બધા. પછી શું કર્યું? છેલ્લે તમે માફી માંગી બધાએ મળીને. શું કીધું કપી મગરને? એ કપી વાંદરાને? ફરી વખત નહીં કરે. શું શીખવા મળ્યું તને આજની વાર્તાથી? મિત્ર બનાવવાના ને સારા, મિત્રતા રાખવાની. પછી કોઈની સાથે ઝઘડવાનું નહીં, જુઠ્ઠું નહીં બોલવાનું. અમીર મગરે જુઠ્ઠું બોલાવીને લઈ ગયો હતો ને કપીને. ઓકે બેટા, થેન્ક યુ.